લોકસભા ચૂંટણીના પરિણામો પર હવે ભાજપ મંથન કરવાનું છે। સીએમ અને પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું છે। આ બેઠકમાં તમામ ભાજપના જે ઉમેદવારો છે તે હાજર રહેશે। વડોદરાના આગેવાનો પણ બેઠકમાં પહોંચી ચૂક્યા છે। પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ બેઠકમાં પહોંચ્યા। મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા પણ બેઠકમાં પહોંચ્યા। પરિણામોની સંગઠનાત્મક અને રાજનૈતિક અસરો પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે અને આવશે। લોકસભા સીટના પ્રભારી સહપ્રભારીને પણ હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સંગઠનના પદાધિકારીઓ, ક્લસ્ટર પ્રભારીઓ પણ હાજર છે। ભાજપે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવી છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હતો, 5 લાખની લીડ મેળવવાનો લક્ષ્યાંક હતો। ક્યાં કે લક્ષ્યાંક પૂરો નથી થયો, જેના પર આજે મંથન થશે। શું છે વધુ વિગતો? લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે આ બેઠક છે એ શરૂઆત થવા જઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને જ આ બેઠક રાખવામાં આવી છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો, મહામંત્રીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને એક બેઠક વાઇઝ અહીંયા મંથન કરવામાં આવશે। ખાસ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન હોવાના કારણે અત્યાર સુધી વડોદરાથી શરૂઆત કરવામાં આવશે અલગ અલગ બેઠકો પ્રમાણે, અને આ બેઠકોમાં ખાસ જ્યાં લીડ ઓછી થઈ છે, વિધાનસભા વાઇઝ જ્યાં ભારતીય જનતા પાર્ટીને ઓછા મત મળ્યા છે, એ તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે। જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ અનેક બેઠકો એવી છે કે જેમાં ભાજપની સામે જ ભાજપના અનેક લોકોએ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી હતી। એ બાબતોની પણ આની અંદર સમીક્ષા કરવામાં આવશે। સિટિંગ ધારાસભ્ય એટલે કે ચાલુ એમએલએ છે એવા લોકોએ પણ નિષ્કાળજી અને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું હતું। ક્યાંક પાર્ટી આ સમગ્ર લોકસભાની ચૂંટણીની કામગીરીમાં સક્રિય નહોતા રહ્યા, એ પ્રકારની રજૂઆત છે એ પણ હાઈકમાન્ડને કરવામાં આવી હતી। આ તમામ બાબતો છે એની અંદર અહીંયા સમીક્ષા કરવામાં આવશે। આ સાથે પ્રદેશના હોદ્દેદારો કે જે તે જિલ્લામાં રહે છે, જિલ્લાના આગેવાનો, જેની નિષ્કાળજી આ ચૂંટણીમાં ધ્યાને આવી છે, એ તમામ બાબતો પર અહીંયા પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન દોરવામાં આવશે। ચૂંટણી સમયે પણ પોલીસ એટલે કે આઈબી તરફથી જે રિપોર્ટ આવ્યા હતા, એ આઈબી રિપોર્ટના આધારે જે પાર્ટીના હોદ્દેદારોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, તમામ બાબતો અને ઓછા મત મળવાનું કારણ શું છે એ ઉમેદવારો, પ્રભારી, જિલ્લા મંત્રી, મહામંત્રી અને જિલ્લાના પ્રમુખ, ક્લસ્ટર પ્રભારી, આ તમામ લોકો પાસેથી આ અંગેનો રિપોર્ટ છે એ મેળવવામાં આવશે અને એના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રીતે આગળ વધી શકવું એનો રોડમેપ તૈયાર કરાશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।